નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ભણીશું પ્રકરણ 1 સંખ્યા પરિચય। તો સંખ્યા પરિચયની અંદર આપણે અગાઉના ધોરણમાં સંખ્યાઓ કઈ રીતના ઓળખવી, તેના સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને સંખ્યાઓની શ્રેણી સ્વરૂપ અને ઘણી બધી રસપ્રદ બાબતો જાણીએ છીએ। આ પ્રકરણમાં આપણે થોડીક સમીક્ષા અને પુનરાવર્તન સાથે આગળ વધીશું, બરાબર। સંખ્યાઓની સરખામણી કઈ રીતના કરવી? તો સંખ્યાઓની સરખામણી કરવા માટે આપણે સૌથી પહેલાં શું જોઈએ કે તે સંખ્યા કેટલા અંકની બનેલી છે। આ 2 અંકની છે, આ 3 અંકની છે, 4 અંકની છે, 5 અંકની છે। તો 5 અંકની સંખ્યા સૌથી મોટી કહેવાય અને 2 અંકની સંખ્યા સૌથી નાની કહેવાય। પછી જોઈએ તો બીજું ઉદાહરણ છે જેમાં બધી જ સંખ્યા 4 અંકની છે। તો તેમાં આપણે અંકોની સ્થાન કિંમત જોવી પડે। સ્થાન કિંમત હંમેશા ડાબી બાજુથી ચાલુ થાય, એકમ, દશક, 100 અને 1000। તો 1000ના સ્થાનમાં આ પાંચેય સંખ્યાઓમાં આ 3 સંખ્યાઓમાં 9 છે અને આ 2 સંખ્યાઓમાં 1 છે। તો 1000ની સ્થાન કિંમત કહેવાય। એટલે આ સંખ્યા 1902, 1920 છે, જ્યારે આ સંખ્યા 9000ના શ્રેણીમાં છે, 9201, 9021 અને 9210। જ્યારે 1000ની સ્થાન કિંમત સરખી હોય તો આપણે 100ની સ્થાન કિંમત જોવી પડે। 100ની સ્થાન કિંમત આમાં 2 છે, આમાં 0 છે, આમાં 2 છે। તો સૌથી મોટી શોધવા માટે આને આપણે કાઢી દઈશું, કેમ કે એમાં આ બંને સંખ્યા કરતાં 100ની સ્થાન કિંમત નાની છે। હવે આપણે આ બંનેની સરખામણી કરીએ તો 1000 અને 100ની સ્થાન કિંમત સરખી છે, માટે આપણે એને દશકના સ્થાને જોઈશું। તો દશકના સ્થાનમાં અહીંયા 1 છે અને આ સંખ્યામાં દશકના સ્થાનમાં 0 છે, માટે આ સંખ્યા એ સૌથી મોટી સંખ્યા છે, 9210। આ છે 9201, માટે 9210 એ સૌથી મોટી સંખ્યા છે, બરાબર। હવે આપણે જોઈએ પ્રયત્ન કરો, એટલે કે મહાવરો, કાં તો પ્રેક્ટિસ કરવાની આપણે। તો એમાં જોઈએ તો આ સંખ્યા જોઈએ તેમાં આપણે જોઈને જ ખ્યાલ આવી જાય કે 2 અંકની સંખ્યા એ સૌથી નાની છે, 18, બરાબર, અને 5 અંકની સંખ્યા એ સૌથી મોટી છે, 59785 સૌથી મોટી છે અને 18 એ સૌથી નાની છે। હવે આ સંખ્યા આ પ્રશ્નમાં જોઈએ તો 4 અંકની, 3 અંકની, 3 અંકની, 4 અંકની, 5 અંકની, 3 અંકની, 4 અંકની અને 3 અંકની। તો પહેલાં સૌથી નાની જોઈએ તો 3 અંકનીમાં આ બંને સંખ્યા છે, તો આનું 100નું સ્થાન કિંમત 3 છે, આનું 100નું સ્થાન કિંમત 1 છે, માટે 1 100ના સ્થાન કિંમતમાં છે તે અને 3 અંકની સૌથી નાની સંખ્યા 100 છે, બરાબર। હવે આપણે જોઈએ સૌથી મોટી, તો સૌથી મોટી માટે જે સંખ્યાના અંકો સૌથી વધારે હોય તે સંખ્યા સૌથી મોટી। તો 5 અંકોની સંખ્યા 89423 એ સૌથી મોટી સંખ્યા છે। ત્રીજો પ્રશ્નમાં જોઈએ તો સૌથી મોટી સંખ્યા 5 અંકની છે, 75284, અને સૌથી નાની સંખ્યામાં 3 અંકની છે, 111, 111 અને 450। તો હવે જોઈએ આપણે 100નું સ્થાન કિંમત અહીંયા 1 છે, અહીંયા 4 છે, તો 1 એ નાની કહેવાય, માટે 111 એ સૌથી નાની સંખ્યા છે આ 5 સંખ્યાઓના જૂથમાં। હવે જોઈએ ચોથો પ્રશ્ન। આની અંદર 4 અંક, 4 અંક, 4 અંક, 5 અંક અને 3 અંક। તો 3 અંકની સંખ્યા સૌથી નાની 124 અને 5 અંકની સંખ્યા 12002 એ સૌથી મોટી છે। એકદમ ઇઝી આપણને લાગ્યું, કેટલું સહેલું છે, બરાબર ને। આપણે ખાલી જોઈને જ કહી દીધું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે। હવે માત્ર નજર નાખીને કહી દીધું કે મોટી સંખ્યા 1000માં અને નાની સંખ્યા 100માં કે દશકમાં છે। હવે 4875 અને 3542ની સરખામણી કઈ રીતે કરીએ છીએ એ અઘરું નથી, બરાબર, આપણે એ સમજી ગયા। અહીંયા ફરીવાર આપણે પ્રયત્ન માટે આપેલું છે કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો।
તો 4 અંકની 4 અંકની 4 અંકની. તો હવે આપણે શું કરવું પડે? 1000ની સ્થાન કિંમત જોવી પડે. તો દરેકમાં 1000ની સ્થાન કિંમતમાં 4 છે. 1000ની સ્થાન કિંમતમાં 4 હોય તો આપણે 100ની સ્થાન કિંમત જોવી પડે. તો 100ની સ્થાન કિંમતમાં 5, 8, 3 અને 4 છે. તો 100ની સ્થાન કિંમતમાં સૌથી મોટી 8 છે, માટે આ સંખ્યા સૌથી મોટી થાય 4892 અને સૌથી નાની છે 3, 4370. એવી રીતના બીજો પ્રશ્ન જોઈએ. તો આ 5 અંકની સંખ્યા છે, અહીંયા પણ 5 અંકની છે, આ પણ 5 અંકની છે અને આ પણ 5 અંકની છે. તો અહીંયા આપણે એકમ, દશક, 100, 1000 અને 10,000 એમ 10,000ની પણ સ્થાન કિંમત જોવી પડે. સૌથી પહેલાં 10,000ની સ્થાન કિંમતમાં દરેક સંખ્યામાં 1 લખેલો છે. પછી છે 1000ની સ્થાન કિંમતમાં દરેક સંખ્યામાં 5 આપેલ છે. માટે આપણે 100ની સ્થાન કિંમત જોઈશું. તો 100ની સ્થાન કિંમતમાં 6, 100, 100ની સ્થાન કિંમતમાં 0, 100ની સ્થાન કિંમતમાં 1, 100, 100ની સ્થાન કિંમતમાં 800. તો 15,800 એ સૌથી મોટી છે અને અહીંયા 100ના સ્થાનમાં 0 છે, માટે 15,073 એ સૌથી નાની સંખ્યા છે. હવે જોઈએ સી. તો 100ની સ્થાન આ બધી જ 5 અંકની સ્થાન કિંમત 5 અંકની સંખ્યા છે. તેમાં આપણે એકમ, દશક, એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000માં દરેકમાં 2 છે. 1000ના સ્થાનમાં 5 છે. 100ના સ્થાનમાં 2 છે, 2 છે, 2 છે, 2 છે. તો આપણે એક સ્ટેપ વધુ આગળ જઈશું. દશકની સ્થાન કિંમતમાં અહીંયા 8 છે, અહીંયા 4 છે, આ સંખ્યામાં 7 છે અને અહીંયા 1 છે. તો સૌથી મોટો અંક કયો છે દશકના અંકમાં? તો 8. તો 25,286 એ સૌથી મોટી સંખ્યા છે અને દશકના સ્થાનમાં સૌથી નાની સંખ્યા 1 છે. તો 25,210 એ સૌથી નાની સંખ્યા થશે. હવે ડી છે એ તમારે જાતે કરવાની અને જાતે કરીને કોમેન્ટ કરવાનો છે કે ડીમાં સૌથી મોટી સંખ્યા કઈ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે. બરાબર. હવે 100ના સ્થાનના અંકો પણ સમાન હોય તો શું કરવું એ અને કઈ રીતના આપણે આગળ વધ્યા તે આપણે સમજ્યા. કઈ રીતના આપણે નાની અને મોટી સંખ્યા શોધ્યું. સ્થાન કિંમત સરખા હોય તો એના પછીનું સ્થાન કિંમત કયું લેવું એ આપણે સમજ્યા. હવે છે કે આપેલા અંકો ના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યા શોધો. તો પહેલું આપણે જોઈએ એ. તો એમાં સૌથી મોટી સંખ્યા મોટામાં મોટી સંખ્યા બનાવવા આપણે શું કરવું જોઈએ? તો 1000ના પહેલાં તો 4 અંકો છે એટલે એકમ, દશક, 100 અને 1000 એમ 4 સ્થાન કિંમતની આપણે સંખ્યા લેવી પડશે. સૌથી મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટી સંખ્યાને 1000ના સ્થાનમાં લેવી પડે. તો 2, 8, 7 અને 4માં સૌથી મોટી સંખ્યા 8 છે. તો 8 પછી કઈ છે સૌથી મોટી સંખ્યા? 2, 7 અને 4માં 7. તો 7ને 100ના સ્થાનમાં મૂકી દઈએ. 7ને 100ના સ્થાનમાં મૂકી દઈએ. પછી છે સૌથી મોટી સંખ્યા 4. તો 4ને દશકના સ્થાનમાં મૂકી દઈએ. પછી સૌથી વધી છે સંખ્યા 2. તો 8,742 એ બનશે સૌથી મોટી સંખ્યા. બરાબર. હવે આપણે બનાવીશું સૌથી નાની સંખ્યા. સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું? તો 1000ના સ્થાનમાં સૌથી નાની સંખ્યા લખીશું. તો સૌથી નાની સંખ્યા થશે 2. આપણે આ દાખલો ભણી રહ્યા છે એમાં સૌથી નાની સંખ્યા છે 2.
પછી 100ના સ્થાન માટે સૌથી નાની સંખ્યા કઈ થશે? 4. પછી દશકના સ્થાનમાં સૌથી નાની સંખ્યા થશે 7 અને એકમના સ્થાનમાં થશે 8. તો 2478 એ સૌથી નાની સંખ્યા બનશે. બરાબર. જો આપણે બીજો પ્રયત્ન કરીએ, જે ખોટું પડશે એ સમજવું જરૂરી છે. ધારો કે આપણે હજારના સ્થાનમાં 2 લઈએ છીએ, પછી આપણે કંઈ પણ વિચાર્યા વગર 8 લઈ લઈએ છીએ, પછી કંઈ પણ વિચાર્યા વગર 7 લઈએ છીએ અને 4 લઈએ છીએ. તો આ 2874. અને આપણે જે સમજીને લીધી કે 1000ના સ્થાનમાં સૌથી પહેલા સૌથી નાની સંખ્યા 2 લઈશું, પછી સૌથી નાની સંખ્યા 4 લઈશું, પછી સૌથી નાની સંખ્યા 7 લઈશું, પછી સૌથી નાની સંખ્યા 8 લઈશું. બરાબર. તો આપણો જવાબ આ સાચો છે કે 2478 એ સૌથી નાની સંખ્યા છે. જ્યારે ખાલી હજારના સ્થાનને આપણે જોઈને 2 આગળ મૂકીને બાકી આગળ વિચાર્યા વગર સંખ્યા લીધી, તો 2874 એ 2478 કરતાં મોટી છે. એટલે સૌથી નાની સંખ્યા બનાવવામાં આપણે ખોટા પડીએ. માટે ક્રમબદ્ધ હજારના સ્થાનમાં સૌથી નાની, પછી 100ના સ્થાનમાં સૌથી નાની, પછી દશકના સ્થાનમાં સૌથી નાની અને પછી એકમના સ્થાનમાં સૌથી નાની સંખ્યા લેવાની. બરાબર. હવે આપણે જોઈએ બી. તો બીમાં સૌથી મોટી સંખ્યા બનાવવા પહેલા આપણે લઈશું 9, પછી લઈશું 9 આવી ગયો, પુનરાવર્તન કરવાનું નથી. તો 9 પછી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 7. 7 પછી સૌથી મોટી સંખ્યા છે 4 અને પછી વધ્યું 1. તો 9741 એ સૌથી મોટી સંખ્યા બનશે. હવે એના સૌથી નાની સંખ્યા બનાવવા માટે હજારના સ્થાનમાં સૌથી નાનો 1, 1 પછી સૌથી નાનો 4, 4 પછી સૌથી નાનો 7 અને પછી 9. તો આ સૌથી નાની સંખ્યા બનશે. હવે આપણે જોઈએ સી. બરાબર. તો એમાં સૌથી મોટી સંખ્યા કઈ રીતના બનાવીશું? હજારના સ્થાનમાં શું લઈશું? તો 7. પછી 7 પછી સૌથી મોટી સંખ્યા કઈ બચે છે? તો 5. પછી છે 4 અને પછી છે 0. તો 7540 સૌથી મોટી સંખ્યા બનશે. હવે બનાવવાની છે સૌથી નાની સંખ્યા. તો એની પહેલા આપણે આ નોંધ વાંચી લઈએ કે 0 આગળ મૂકવાથી 0754 બને એ 4 અંકની સંખ્યા ગણાશે નહીં, એ 3 અંકની સંખ્યા છે. કેમ કે 0 કોઈ પણ સંખ્યાની આગળ ગણાવે તો એ કોઈ પણ વેલ્યુ ધરાવતો, કોઈ પણ એની કિંમત થતી નથી. તો આ સંખ્યામાં સૌથી નાની સંખ્યા આપણે કઈ રીતના બનાવી શકીશું? તો સૌથી નાની સંખ્યા 0 છે, પણ 0 પછી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 4. જીરો પછી સૌથી નાની સંખ્યા કઈ છે? તો 4. પછી આપણે 100ના સ્થાનમાં 0 મૂકી શકીએ છે. 4 અને 0 આવી ગયા પછી સૌથી નાની સંખ્યા કઈ છે? તો છે 5 અને પછી વધ્યું 7. તો 4057 એ સૌથી નાની સંખ્યા બનશે. બરાબર. પછી છે 1762, 1762. એમાં સૌથી મોટી સંખ્યા બનાવવા સૌથી મોટો અંક એટલે કે 7 ને હજારના સ્થાનમાં મૂકીશું. 7 પછીનો સૌથી મોટો અંક 6, 6 પછીનો સૌથી મોટો અંક 2 અને 2 પછીનો સૌથી મોટો અંક વધ્યો એ 1. તો 7621 એ સૌથી મોટી સંખ્યા બનશે. સૌથી નાની સંખ્યા બનાવવા 1, 2,
અને 7 બરાબર છે। હવે ઈ નો જવાબ તમારે જાતે સોલ્વ કરીને કોમેન્ટમાં કહેવાનો છે। જો કોઈને ખબર ના પડે તો પણ કોમેન્ટ કરી શકો છો। હવે આપણે પ્રશ્ન 2 જોઈએ। તો પ્રશ્ન 2 માં શું છે કે આપેલા અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો। આપણને અંકો કેટલા આપ્યા છે? 3 જ, અને બનાવવાની છે 4 અંકની। અને શું કીધું છે જોડે કે એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરવાનું છે। તો સરળ ભાષામાં તમને શીખવું એની પહેલા આપણે સૂચન જોઈએ। તો આપણે શું વિચારવાનું છે કે દરેક કિસ્સામાં કયા અંકનું પુનરાવર્તન કરવાનું હશે? તો એનો જવાબ એ છે કે આપણે જો સૌથી મોટો સંખ્યા બનાવવી હોય તો સૌથી મોટા અંકનું પુનરાવર્તન કરીશું, અને સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરીશું। હવે જોઈએ આપણે પહેલો પ્રશ્ન, બરાબર, જેમાં આપણને શું આપેલું છે? 3, 8 અને 7। તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક કયો છે 3, 8 અને 7માં? તો 8। તો આપણે શું કીધું કે સૌથી મોટો અંક સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટા અંકનું પુનરાવર્તન કરીશું। તો સૌથી મોટો અંક 8 છે એટલે 8નું પુનરાવર્તન કરીશું, એટલે 1000ના સ્થાનમાં પણ 8 અને 100ના સ્થાનમાં પણ 8। પછી શું વધ્યું? 3 અને 7। 3 અને 7માં સૌથી મોટું 7 અને 3 એ સૌથી નાનું। તો 8873 એ સૌથી મોટી સંખ્યા બનશે। હવે જોઈએ સૌથી નાની સંખ્યા। તો સૌથી નાની સંખ્યા કઈ છે? સૌથી નાનો અંક કયો છે? તો 3। તો આપણે કીધું એ પ્રમાણે કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરીશું। 3 1000ના સ્થાનમાં અને 3 100ના સ્થાનમાં પણ। પછી છે 7 અને પછી છે 8, બરાબર। જો આપણે તેમ ન કરીએ તો કઈ સંખ્યા બનશે? ધારો કે આપણે સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરતા નથી, 3 અને 7, બરાબર। 3 ને આપણે 1000ના સ્થાનમાં મૂકીશું, પછી 8 મૂકીએ અથવા તો 7 મૂકીએ તો 7નું પુનરાવર્તન કરીએ તો શું બન્યું? 3778। અને આપણે જે સાચો જવાબ લાવ્યા છે તે શું છે કે 3378। તો સૌથી નાના અંકનું પુનરાવર્તન કરવાથી મળે છે। ખ્યાલ આવી ગયો? હવે 900 0 અને 5, 0 અને 5નું આપણે સંખ્યા બનાવવાની છે। તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટા અંકનું પુનરાવર્તન કરીશું। તો સૌથી મોટો અંક કયો છે? 9। તો 9નું આપણે 1000ના સ્થાનમાં પણ મૂકીશું અને પુનરાવર્તન 100ના સ્થાનમાં પણ મૂકીશું। 9 પછી સૌથી મોટી સંખ્યા છે 5 અને પછી છે 0। તો 905માંથી 9950 એટલે કે 9950 એ આપણે સૌથી મોટી સંખ્યા બનાવી શકીશું। પછી આપણે બનાવવાનું છે સૌથી નાની સંખ્યા। તો સૌથી નાની સંખ્યા શું છે? 0। તો 0માં ફરીવાર આપણે જોયું કે 0 આપણે આગળ મૂકી શકતા નથી, તો 0 પછીની સૌથી નાની સંખ્યા કઈ છે? તો 5। 5 પછી આપણે 0
5 પછી આપણે શું નિયમ લાગુ પાડીશું કે સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરીશું. તો સૌથી નાની સંખ્યા શું છે? 9, 0 અને 5 માં 0. તો 0નું પુનરાવર્તન કરીશું અને પછી શું આવશે? 9. તો 5009 એ સૌથી નાની સંખ્યા બનશે. ખ્યાલ આવી ગયો? પછી છે 049. તો એમાં પણ 0 છે, 4 છે અને 9 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 9. એનું પુનરાવર્તન કરીશું. 9. 9 પછી છે 4. 4 પછી છે 0. તો 9940 એ સૌથી મોટી સંખ્યા બનશે. અને સૌથી નાની સંખ્યા બનાવવા શું કરીશું? સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરીશું. પણ અહીંયા સૌથી નાની સંખ્યા 0 છે એટલે 0 પછીની સૌથી નાની સંખ્યાને 4 ને 1000ના સ્થાનમાં મૂકીશું. પછી સૌથી નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાની સંખ્યાનું પુનરાવર્તન કરીશું. 4 પછી સૌથી નાની સંખ્યા 0 છે અને 0નું પુનરાવર્તન કરીને 9 મૂકીશું એટલે 4009 એ સૌથી નાની સંખ્યા બનશે. સૌથી નાની સંખ્યા આપણે 1000ના સ્થાનમાં ક્યારે નહીં મૂકીએ? જ્યારે એ 0 હશે ત્યારે. પછી છે 851. 851માં સૌથી મોટી સંખ્યા બનાવવા 8, 8, 5, 1 બરાબર છે? બરાબર છે. પછી સૌથી નાની સંખ્યા બનાવવા માટે 1, 1, 5 અને 8. 1158, 8851. 8851 સૌથી મોટી અને 1158 સૌથી નાની. બરાબર? તો ત્રીજો પ્રશ્ન છે કે આપેલી શરતને આધારે 4 ભિન્ન અંકો વડે 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો. 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો પહેલો પ્રશ્ન છે કે એક અંક 7 દરેક વખતે એકમના સ્થાનમાં રહેવો જોઈએ અને સૌથી મોટી અને સૌથી નાની બનાવવાની છે. તો આપેલી શરતને આધારે 4 ભિન્ન અંકો વડે 4 ભિન્ન અંકો લખ્યું છે. શું લખ્યું છે? 4 ભિન્ન અંક લખ્યું છે. 4 ભિન્ન અંકો એટલે એક સંખ્યા એક જ વખત વાપરવી, એક અંકનો ઉપયોગ એક જ વખત કરવી અને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો ઉદાહરણ આપેલું છે કે 7 એ દરેક વખતે એકમના સ્થાનમાં રહેવો જોઈએ. તો 7 એ એકમના સ્થાનમાં રાખ્યો છે, મોટી સંખ્યામાં પણ અને નાની સંખ્યામાં પણ. હવે 1000ના સ્થાનમાં સૌથી મોટો અંક કયો? તો 9. 9 પછી સૌથી મોટો અંક આવે 8. 8 પછી સૌથી મોટો અંક આવે 7. પણ 7ને શું કીધું છે કે 7ને એકમના સ્થાનમાં જ રાખવાનો છે. એટલે 7ને અહીંયા એકમના સ્થાનમાં રાખી દીધો છે. 7 પછી સૌથી મોટો અંક કયો આવે? તો 6. તો 9867 એ સૌથી મોટો અંક સંખ્યા બનશે. હવે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા 1 થી 9માં 0 થી 9માં કઈ આવે? 0. પણ 0 થી સંખ્યાની શરૂઆત થતી નથી એટલે 0 પછીની સૌથી નાની સંખ્યા 1. પછી 10 પહેલા સ્થાને નહીં પણ બીજા સ્થાને તો 0 રાખી શકાય એટલે અહીંયા 0 લઈ લીધો. પછી 0 અને 1 આવી ગયો. પછી સૌથી નાની સંખ્યા કઈ? 2. તો 1027. કેમ કે 7ને તો એકમના સ્થાનમાં રાખવાનો જ છે એટલે 1027 એ સૌથી નાની સંખ્યા બનશે આ શરત પ્રમાણે. બરાબર? હવે છે 4 દરેક વખતે દશકના સ્થાને રાખવાનો.
4 ને દશકના સ્થાને રાખવાનો। હવે સૌથી મોટી સંખ્યા બનાવવાની, તો સૌથી મોટી 0 થી 9 માં સૌથી મોટી સંખ્યા કઈ? તો 9। સૌથી મોટી સંખ્યા કઈ? તો 9। 9 પછીની સૌથી મોટી સંખ્યા કઈ? 8। આ 1000 નું સ્થાન થયું, આ 100 નું સ્થાન થયું। દશકના સ્થાનમાં તો આપણે શું રાખવાનું છે? 4 દરેક વખતે દશકના સ્થાનમાં રાખવાનું છે, એટલે 4 ને દશકના સ્થાનમાં રાખી દઈએ। પછી સૌથી મોટો અંક કયો આવે? 9, 8 પછી 7, તો 9847 એ સૌથી મોટી સંખ્યા બનશે। તેવી જ રીતના સૌથી નાની, તો સૌથી નાની સંખ્યા કઈ બને? સૌથી નાની સંખ્યા બનાવવા 1000ના સ્થાનમાં સૌથી નાની સંખ્યા મૂકવી પડે। તો આ પ્રમાણે જ કે આપણે 0 ને તો આગળ મૂકીશું નહીં, તો 1 પછી આપણે બીજા સ્થાને 0 ને મૂકી શકીએ છીએ। દશકના સ્થાને તો આપણે 4 જ રાખવાનું છે, અને પછી સૌથી નાની સંખ્યા કઈ આવશે? તો 2। 1042 એ સૌથી નાની સંખ્યા બનશે બી પ્રશ્ન માટે। બરાબર। હવે આપણે જોઈએ સી પ્રશ્ન। તો એમાં શું શરત છે કે એ અંક 9 ને દરેક વખતે 100ના સ્થાને રાખવાનો, એટલે અહીંયા 100ના સ્થાને છે। બરાબર। હવે આપણે સૌથી મોટી સંખ્યા બનાવવા 1000ના સ્થાને સૌથી પહેલા 9 મૂકી દઈશું। દરેક વખતે 100ના સ્થાને 9 રાખવાનો છે, એટલે 100ના સ્થાને પણ 9 રાખીશું। પછી સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 8। પછી સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 7। તો 9987 એ સૌથી મોટી સંખ્યા બનશે। પછી સૌથી નાની સંખ્યા બનાવવા માટે આ પ્રમાણે જ કે 1 આવશે 1000ના સ્થાનમાં, 100ના સ્થાનમાં તો 9 જ રાખવાનો છે, એટલે અહીંયા 9 મૂકેલું જ છે। પછી દશકના સ્થાનમાં આપણે જે 0 રહી ગયો છે આપણે વાપરવાનો છે, તે 0 મૂકીશું। અને પછી કઈ સંખ્યા વધે છે સૌથી નાનીમાં? તો આવશે 2। તો 1902 એ સંખ્યા આપણી બનશે સૌથી નાની, 1902। હવે ડી પ્રશ્ન જોઈએ આપણે। તો અંક 1 ને દરેક વખતે 1000ના સ્થાને મૂકવાનો। તો સૌથી મોટી સંખ્યા આપણે બનાવવી હોય તો પહેલા તો 1000ના સ્થાને 1 મૂકી દીધો। પછી 100ના સ્થાને શું આવશે? સૌથી મોટો અંક કયો આવે? 9। 9 પછી સૌથી મોટો અંક આવે 8। 8 પછી સૌથી મોટો અંક આવે 7। 1987 સૌથી મોટી સંખ્યા આપણે બનાવી શકીશું। પછી સૌથી નાની સંખ્યા બનાવવા માટે તો 1000ના સ્થાને તો 1 જ રાખવાનો છે, માટે 1। પછી સૌથી નાની સંખ્યા આપણે બીજા સ્થાને 0 ને મૂકી શકીએ છીએ। પછી એકમ 1000 આવી ગયું, 100 આવી ગયું। પછી દશકના સ્થાને આપણે સૌથી નાની સંખ્યાને 2 ને લઈ શકીશું, અને એકમના સ્થાને 3 લઈશું, એટલે 1023 એ આપણે સૌથી નાની સંખ્યા બનાવી શકીશું। બરાબર। હવે પ્રશ્ન 4 શું છે? તો અંક 2 અને 3 લો, તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો જેમાં બંને અંકો સરખી વાર આવે। અંક 2 અને 3 લો, અંક 2 અને 3 લેવાનો અને એની મદદથી 4 અંકની સંખ્યા બનાવો જેમાં
બંને અંકો સરખી વાર આવે. 2 અને 3. 2 અને 3માં આપણે ત્રણને મોટી સંખ્યા છે અને હજારના સ્થાને મૂકીએ. 3ને જ 100ના સ્થાનમાં મૂકીએ. પછી 2ને દશકના સ્થાનમાં મૂકીએ અને 2ને એકમના સ્થાનમાં મૂકીએ. તો 3322 આપણે મોટામાં મોટી સંખ્યા બનાવી શક્યા. આપણે પહેલાં જોઈ લઈએ કે શરતો આપણે પૂરી કરી છે. 2 અને 3 લેવાનું છે. આપણે 2 અને 3 લીધું છે. 4 અંકની સંખ્યા બનાવવાની. 1, 2, 3 ને 4 અંકની સંખ્યા આપણે બનાવી છે. બંને અંકો સરખી વખત આવવા જોઈએ. 2 પણ 2 વખત છે, 3 પણ 2 વખત છે. બરાબર. તો સૌથી મોટી સંખ્યા કઈ થઈ? 3322. હવે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો સૌથી નાનો હજારના સ્થાનમાં મૂકીશું 2. સૌથી નાનો 100ના સ્થાનમાં મૂકીશું 2. 2 વખત થઈ ગયું છે એટલે હવે 3ને દશકના સ્થાનમાં મૂકીશું અને 3ને જ એકમના સ્થાનમાં મૂકીશું. ફરીવાર શરતો ચેક કરીએ. 2 અને 3 લો. 2 અને 3 લીધું. 4 અંકની સંખ્યા બનાવો. 1, 2, 3, 4. બંને અંકો સરખી વખત લો. 2 2 વખત છે, 3 પણ 2 વખત છે. તો આ સૌથી નાની સંખ્યા થઈ 2233. બરાબર. આ સિવાય આપણે કઈ કઈ સંખ્યા બનાવી શકીએ 2 અને 3 થી? તો 3, 2, 3, 2, 3, 2, 2, 3, 2, 3, 2, 3, 2, 3, 3, 2. બરાબર. આવી આપણે અલગ અલગ સંખ્યાઓ બનાવી શકીએ. હવે આપણે જોઈશું યોગ્ય ક્રમમાં ગોઠવો. સૌથી ઊંચું કોણ, સૌથી નીચું કોણ? તો રામહરી એ 160 સેન્ટીમીટર છે. ડોલી 154 સેન્ટીમીટર છે. મોહન 158 સેન્ટીમીટર છે અને શશી એ 159 સેન્ટીમીટર છે. તો હવે આપણે આ 3 અંકની સંખ્યાઓ જોઈને કહેવાનું છે કે કઈ સંખ્યા સૌથી મોટી છે. તો 100ના સ્થાને બધામાં 1 જ છે. આપણે ડાયરેક્ટ સંખ્યા વાંચી પણ શકીએ છીએ. 160, 154, 158, 159. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 160. બરાબર. 160. અને સૌથી નાની સંખ્યા કઈ છે? 154. બરાબર. તો આપણે હવે આને ક્રમમાં ગોઠવી શકીએ છીએ. સૌથી નીચું કોણ છે? તો ડોલી. અને સૌથી ઊંચું કોણ છે? તો રામહરી. પછી ક્રમિક વધતી ઊંચાઈમાં આપણે લખવાનું છે. ક્રમિક વધતી ઊંચાઈમાં આપણે ગોઠવવાનું છે. તો સૌથી પહેલા કયું આવશે? ક્રમિક વધતી સંખ્યા લખવી હોય આપણે તો પહેલા સૌથી નાની લેવું પડે એટલે ડોલી પહેલા નંબરે આવશે. પછી એનાથી વધારે કોણ છે? મોહન બીજા નંબરે આવશે. એનાથી વધારે કોણ છે? શશી ત્રીજા નંબરે આવશે અને રામહરી સૌથી વધારે એ ચોથા નંબરે આવશે. એટલે એ ક્રમિક વધતી ઊંચાઈમાં આપણે ગોઠવી દીધું. પછી આપણે હવે ક્રમિક ઘટતી સંખ્યામાં ઘટતી ઊંચાઈમાં ગોઠવીશું. ક્રમિક ઘટતા માટે સૌથી પહેલા શું લેવાનું? સૌથી મોટી ઊંચાઈ લેવાની. તો રામહરી એ સૌથી પ્રથમ નંબરે આવશે. રામહરી પછી બીજા નંબરે કોણ છે? શશી છે. પછી ત્રીજા નંબરે છે 158 મોહન અને ડોલી છે ચોથા નંબરે. તો સૌથી
વધારે ઊંચાઈથી સૌથી નીચી ઊંચાઈ સુધી આપણે ક્રમમાં ગોઠવી દીધો. પહેલાં રામહરી, પછી શશી, પછી મોહન અને પછી ડોલી. બરાબર. હવે આપણને ખ્યાલ આવી ગયો આપણે કઈ રીતના ક્રમમાં ગોઠવી શકીએ છીએ. અહીંયા છે આપણે શું ખરીદીશું. તમે શું ખરીદશો? સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા. કબાટ ઉપર તેની પ્રાઇઝની કાપલી ચોંટાડેલી છે. 2635, 1897, 2854, 1788, 3975. તો આપણે કયું ખરીદીએ? મોટે ભાગે આપણે એવું વિચારીએ કે જે સસ્તું હોય તેને આપણે ખરીદીએ, જે સૌથી ઓછી કિંમતનું હોય તેને આપણે ખરીદીએ. તો અહીંયા સૌથી ઓછી કિંમતનું આપણને કયું દેખાય છે? તો પહેલાં તો 4 અંકની સંખ્યા જ છે બધી. હજારના સ્થાનમાં 2, હજારના સ્થાનમાં 1, 2, 1 અને 3. તો હજારના સ્થાનમાં 1 હોય તેવી કિંમત કઈ છે? એક આ છે અને એક આ છે. હવે 100ના સ્થાનમાં જોઈએ તો અહીંયા 8 છે અને અહીંયા 7 છે. તો આ 1788 છે અને આ 1897 છે. તો સૌથી ઓછી કિંમતનું કબાટ કયું છે? 1788 વાળું. માટે આપણે આ ખરીદીશું એવું કહી શકાય. તમને કિંમત વધતા ક્રમમાં ગોઠવી શકો છો? તો હા, આપણે વધતા ક્રમમાં એટલે શું? વધતા ક્રમમાં એટલે ધીમે ધીમે વધે એ. તો સૌથી પહેલાં 1788, પછી એનાથી વધારે કઈ છે? તો 1897, પછી એનાથી વધારે કઈ છે? તો 2635, પછી 2854, પછી છે 3975. તો આ ક્રમમાં એની કિંમત વધે છે. બરાબર. હવે એને ઘટતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી મોટી સંખ્યા પહેલા લેવી પડે. તેમાં 3975 પહેલા, પછી 2854, પછી 2635, પછી 1897 અને પછી 1788. બરાબર. હવે આપણે શું સમજી રહ્યા છીએ આના દ્વારા? કે ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફની ગોઠવણી. એટલે કે નાનેથી મોટા તરફ જવું એને ચડતો ક્રમ કહેવાય. અને ઉતરતો ક્રમ એટલે મોટાથી નાના તરફની ગોઠવણી. મોટાથી નાના તરફની ગોઠવણી એટલે ઉતરતો ક્રમ. નાનાથી મોટા તરફ જઈએ એટલે ચડતો ક્રમ. નાનાથી મોટા તરફ જઈએ એટલે ચડતો ક્રમ. મોટાથી નાના તરફ જઈએ એટલે ઉતરતો ક્રમ. ચડતા ક્રમને કહેવાય એસ્કેન્ડિંગ ઓર્ડર. ચડતા ક્રમને શું કહેવાય? એસ્કેન્ડિંગ ઓર્ડર. ઉતરતા ક્રમને કહેવાય ડિસ્કેન્ડિંગ ઓર્ડર. ઉતરતા ક્રમને કહેવાય ડિસ્કેન્ડિંગ ઓર્ડર. ફરીવાર, નીચેથી ઉપર એટલે કે નાનાથી મોટા તરફ જઈએ એને ચડતો ક્રમ કહેવાય. નાનાથી મોટા તરફ જઈએ એને ચડતો ક્રમ કહેવાય. ઉતરતો ક્રમ. મોટાથી નાના તરફ જઈએ એને ઉતરતો ક્રમ કહેવાય. મોટાથી નાના તરફ જઈએ એને ઉતરતો ક્રમ કહેવાય. હવે આપણે અહીંયા પ્રયત્ન કરવાનો છે. ચડતા ક્રમમાં ગોઠવો. તો એ પ્રશ્નમાં જોઈએ તો આપણને પહેલાં તો જોઈને ખબર પડે કે 3 અંકની સંખ્યા એ નાની કહેવાય. તો 3 અંકની સંખ્યા અહીંયા કઈ કઈ છે? એક આ પણ છે અને એક આ પણ છે. તો આ બંનેમાં સૌથી નાની કઈ? તો જેના સ્થાનમાં 100 ની સ્થાન કિંમત નાની છે તે. તો 100 ની સ્થાન કિંમત સૌથી નાની કોની છે? તો આની. તો પહેલાં કયું લખીશું આપણે? ચડતા ક્રમમાં ગોઠવવા સૌથી નાની 571. પછી લખીશું 847, કેમ કે એ પણ 3 અંકની જ છે. બીજી કોઈ સંખ્યા 3 અંકની છે નહીં. બરાબર. હવે આ બંને અંકમાં આપણે શું જોઈશું? તો હજારના સ્થાનમાં
આમાં 9 છે અને આમાં 8 છે, તો 8 એ હજારના સ્થાનમાં નાની સંખ્યા છે, માટે 8320 અને પછી 9754, બરાબર. તો આ આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે. હવે બી પ્રશ્ન જોઈએ. તો બી પ્રશ્નમાં 4 અંક, 5 અંક, 5 અંક અને 5 અંક. તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાશે? તો જે 4 અંકની છે તે. તો આપણે અહીંયા લખીશું 9801 પહેલા લખીશું, પછી જોઈએ તો 5 અંકની સંખ્યા છે એટલે એકમ, દશક, 100, 1000 અને 10,000. 10,000ના સ્થાનમાં અહીંયા 2 છે, અહીંયા 3 છે અને અહીંયા પણ 3 છે. તો સૌથી નાની સંખ્યા 10,000ના સ્થાનમાં 2 છે, એટલે કે આ 25,751 ને આપણે લખીશું બીજા નંબરે. 25,751. પછી આ બંનેમાં આપણે સરખામણી કરીશું. તો 10,000ના સ્થાનમાં તો 3 જ છે, તો 1000ના સ્થાનમાં આમાં 6 છે અને 1000ના સ્થાનમાં આમાં 8 છે. તો 6 એ 1000ના સ્થાન કિંમતમાં નાની છે, માટે એને આપણે આ બંને સંખ્યામાં નાની ગણીશું, એટલે નાની સંખ્યાને પહેલા લઈશું. 36,501 અને એના પછી આવશે જે વધી તે 38,802, બરાબર. ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવવું આપણને ખ્યાલ આવી ગયો. હવે જોઈશું ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતા ક્રમમાં આપણે શું જોયું હતું કે મોટાથી નાના તરફ જવાનું, મોટાથી નાના તરફ જવાનું. તો અહીંયા 5,000, 7,500, 85,400 અને 7,861. તો 5 અંકની સંખ્યા છે તે સૌથી મોટી કહેવાય. તો સૌથી પહેલા આપણે લખીશું મોટાથી નાના તરફ જવા સૌથી મોટી પહેલા લેવાની, 85,400. પછી શું આવશે? તો 1000ની સ્થાન કિંમત આપણે જોઈએ તો આપણે આ સંખ્યા લઈ લીધી, આને આપણે ચકી નાખીએ. પછી 1000ની સ્થાન કિંમતમાં 7, 7 અને 5. તો 5 તો આ બંને કરતાં નાની છે, એટલે આપણે ઉતરતા ક્રમમાં લખીએ છીએ એટલે સૌથી મોટી પહેલા લેવાની. તો હવે આ બંનેમાં સરખામણી કરીએ તો 1000ની સ્થાન કિંમત સરખી છે, તો હવે 100ની સ્થાન કિંમત જોવાની. તો 100ની સ્થાન કિંમતમાં અહીંયા 5 છે અને અહીંયા 8 છે. તો 100ની સ્થાન કિંમતમાં 8 એ આ બંનેમાં મોટી સંખ્યા થશે, એટલે આપણે લખીશું 7,861, બરાબર. હવે આ બંનેની સરખામણી કરીશું તો અહીંયા 1000ની સ્થાનમાં 7,500 છે, 7,000 છે અને અહીંયા 5 છે, માટે મોટી સંખ્યા કઈ કહેવાય? 7,500. 7,500 અને પછી લખીશું 5,000. તો આ આપણે બનાવી દીધો ઉતરતો ક્રમ, બરાબર. હવે બી પ્રશ્નમાં જોઈશું. 4 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, 5 અંકની સંખ્યા, એટલે એકમ, દશક, 100, 1000 અને 10,000. તો સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? 5 અંકની. આ ત્રણેય 5 અંકની છે. 5 અંકની સંખ્યામાં સૌથી પહેલા 10,000ની સ્થાન કિંમત જોઈશું. તો પહેલા આવશે 4, 8 અને 9 માંથી સૌથી મોટી છે 9 વાળી સંખ્યા. તો આ સંખ્યા આપણે સૌથી મોટી ગણીશું, એટલે 92,516.
47 બરાબર. પછી 8 88,715. પછી 45,321 અને પછી બધી 4 અંકની સંખ્યા 1,971. તો આ આપણે લખ્યો ઉતરતો ક્રમ. સૌથી મોટી પહેલા, પછી એનથી નાની, પછી એનથી નાની અને પછી એનથી નાની. તો ખ્યાલ આવી ગયો કે ચડતા ક્રમમાં નાનાથી મોટા તરફ જવાનું અને ઉતરતા ક્રમમાં મોટાથી નાના તરફ જવાનું. બરાબર. હવે સંખ્યાની અરસપરસ, શિફ્ટિંગ ધ ડિજિટ. કોઈ સંખ્યાના અંકોના સ્થાન અરસપરસ કરવાથી શું થાય? 182 182 શું થશે? સૌથી મોટી સંખ્યા, જે સૌથી મોટી સંખ્યા છે એને આગળ મૂકી, પછી એના પછી ઉતરતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવીએ એટલે સૌથી મોટી સંખ્યા બની જાય અને ચડતા ક્રમમાં સંખ્યા બનાવીએ એટલે સૌથી નાની સંખ્યા બની જાય. 391 માટે પ્રયાસ કરો. તો 391માં સૌથી મોટો અંક કયો છે? 9, પછી 3 અને 1 એ શું બનશે? સૌથી મોટી. અને 1, 3 અને 9 બનશે એ સૌથી નાની સંખ્યા બનશે. બરાબર. મૂળ સંખ્યા કરતાં મોટી છે કે નાની તે આપણને ખબર પડે. જો તમે પહેલી અને ત્રીજી ટાઇલ્સ એટલે કે અદલા બદલી કરો તો કયા કિસ્સામાં સંખ્યા મોટી થાય છે, નાની થાય છે? એટલે કે કયો અંક આગળ લઈએ અને કયો અંક પાછળ લઈએ તો મોટી અને નાની સંખ્યા બને છે, જે આપણે અહીંયા ઓલરેડી જોયું. જેમ કે 391 માટે 1, 3, 9 અને 9, 3, 1 આ નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે. તો 391 કરતા આ મોટી બની અને 391 કરતા આ નાની બની. બરાબર. હવે આપણે જોઈએ ઇન્ટ્રોડ્યુસિંગ 10,000 એટલે કે 10,000નો પરિચય. આપણે જાણીએ છીએ કે 99 પછી કોઈ 2 અંકની સંખ્યા નથી. 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. યાદ રાખો કે 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. તેવી જ રીતના 999 999 એ 3 અંકની સંખ્યા છે અને 9,999 એ સૌથી મોટી 4 અંકની સંખ્યા છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 99. 3 અંકની સૌથી મોટી સંખ્યા 999. 4 અંકની સૌથી મોટી સંખ્યા 9,999. 9,999માં 1 ઉમેરીશું તો શું મળશે? 10,000. બરાબર. હવે સ્વરૂપ જોઈએ આપણે. તો 9 + 1 એટલે કે 10 × 1. 99 + 1 એટલે કે 100 એટલે કે 10 × 10 અને 999 + 1 એટલે કે 1000. 1000 એટલે કે 10 × 100. 10 શું છે કે 10 × 1 10 છે. 100 શું છે તો 10 × 10 છે. 1000 શું છે તો 10 × 10 છે. 10 × 100 છે. હવે 1 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 કરીએ એટલે 2 અંકની સૌથી નાની સંખ્યા બને. યાદ રાખો, 1 અંકની સૌથી મોટી સંખ્યા +1 કરીએ એટલે 2 અંકની સૌથી નાની સંખ્યા મળે.
બે અંકની સૌથી મોટી સંખ્યા 1 અને 2 અંકની સૌથી નાની સંખ્યા 2 અંકની સૌથી મોટી સંખ્યા +1 એટલે કે +1 વત્તા 1 કરીએ તો 3 અંકની સૌથી નાની સંખ્યા મળે. 3 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરીએ તો 4 અંકની સૌથી નાની સંખ્યા મળે. પછી આપણે અપેક્ષા રાખી શકીએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી 5 અંકની સૌથી નાની સંખ્યા મળે. એટલે 9999 પછી તરત આવતી સંખ્યા 10,000 છે, તેને 10,000 કહેવામાં આવે છે. 10,000 એટલે કે 10 ગુણ્યા 1000, 10,000. બરાબર. આપણે સ્થાન કિંમતનું પુનરાવર્તન કરીશું. 78. આપણે આગળ વિસ્તરણ કર્યું હતું. જેમ કે 78 છે તો 78માં 7ની સ્થાન કિંમત દશક છે, એટલે કે 7 ગુણ્યા 10 વત્તા 8ની સ્થાન કિંમત એકમ છે, એટલે 8 ગુણ્યા 1. એવી જ રીતના 3 અંકોનું વિસ્તરણ યાદ હશે કે 278માં 2 એ 100ના સ્થાનમાં છે, એટલે 200, 2 100. 70 7 એ દશકના સ્થાનમાં છે, એટલે 7 0. 8 એ એકમના સ્થાનમાં છે, એટલે કે 8. એટલે કે 2 ગુણ્યા 100, 100ના સ્થાનમાં છે, એટલે 100 ગુણ્યા 2. દશકના સ્થાનમાં છે, એટલે કે 10 ગુણ્યા 7. એકમના સ્થાનમાં છે, એટલે 1 ગુણ્યા 8. બરાબર. અહીં 8 એકમના સ્થાને છે, 7 દશકના સ્થાને છે અને 2 100ના સ્થાને છે. તો આ જ પ્રમાણે 4 અંકની સંખ્યાનું વિસ્તૃત રૂપ કરીએ તો 5278, 5278. તો એકમના સ્થાનમાં 8 એટલે 8 ગુણ્યા 1. દશકના સ્થાનમાં 7 એટલે કે 7 ગુણ્યા 10. 100ના સ્થાનમાં 2 એટલે કે 2 ગુણ્યા 100 અને 1000ના સ્થાનમાં 5 તો 5 ગુણ્યા 1000. જે જેના સ્થાનમાં છે એને એના વડે ગુણવાનું છે. 1000ના સ્થાનમાં 5 તો 5 ગુણ્યા 1000. 100ના સ્થાનમાં 2 તો 2 ગુણ્યા 100 અથવા તો 100 ગુણ્યા 2. દશકના સ્થાનમાં 7 તો 7 ગુણ્યા 10 અથવા તો 10 ગુણ્યા 7. એકમના સ્થાનમાં 8 તો 1 ગુણ્યા 8. એ પ્રમાણે એનું આપણે વિસ્તરણ અથવા તો વિસ્તૃત રૂપ લખી શકીએ છે. તે જ પ્રમાણે નીચે 10,000ને આપણે ઓળખી ગયા છીએ, એટલે 10,000નું વિસ્તૃત સ્વરૂપ કેવી રીતના થશે તો એકમમાં 8 છે, એટલે 1 ગુણ્યા 8. દશકમાં 7 છે તો 10 ગુણ્યા 7 અથવા તો 7 ગુણ્યા 10. પછી છે 100ના સ્થાનમાં 2 તો 2 ગુણ્યા 100. પછી છે 1000ના સ્થાનમાં 5 તો 5 ગુણ્યા 1000. અને 4 છે એ 10,000ના સ્થાનમાં છે તો 4 ગુણ્યા 10,000. તો 4 10,000ના સ્થાને છે, એટલે 40,000 વત્તા 5,000 એટલે કે 40 ને 5 45,278. આ સંખ્યાને આવી રીતના આપણે લખી શકીએ 45,278, 45,278 એમ બનશે. બરાબર. તો હવે આપણે 5 અંકની મોટી અને નાની સંખ્યા આપણે લખી શકીએ કે ના લખી શકીએ? તો લખી શકીએ. એ પહેલા આપણે જે અહીંયા પ્રયત્ન કરવાનું આપેલું છે એને આપણે જોઈએ. 20,000 તો 2 ગુણ્યા 10,000 20,000. 26,000 તો 2 એ 10,000ના સ્થાનમાં છે, એટલે 2 ગુણ્યા 10,000. 6 એ 1000ના સ્થાનમાં છે, એટલે 6 ગુણ્યા 1000 થશે. પછી છે 38,400. એમાં 3 એ 10,000ના સ્થાનમાં છે, એટલે 3 ગુણ્યા 10,000. 8 1000ના સ્થાનમાં છે, એટલે 8 ગુણ્યા 1000. 4 એ 100ના સ્થાનમાં છે, એટલે 4 ગુણ્યા 100 400. એટલે 38,030.
વત્તા 8,000, 38,000 વત્તા 400, 38,400. તેવી જ રીતના 65,740, 65,740. તો 6 એ 10,000ના સ્થાનમાં છે એટલે 6 ગુણ્યા 10,000, 5 ગુણ્યા 1000, 100ના સ્થાનમાં 7, 7 ગુણ્યા 100, દશકના સ્થાનમાં 4, 4 ગુણ્યા 10. બરાબર. અહીંયા છે 89,324. તો દશકના 10,000ના સ્થાનમાં 8 એટલે 8,000 ગુણ્યા 10,000, 8,000 ગુણ્યા 10,000, 8 ગુણ્યા 10,000, 9,000ના સ્થાનમાં છે એટલે 9 ગુણ્યા 1000, 3 એ 100ના સ્થાનમાં છે એટલે 3 ગુણ્યા 100, 2 દશકના સ્થાનમાં છે 2 ગુણ્યા 10, 4 એકમના સ્થાનમાં છે એટલે 4 ગુણ્યા 1. તો આપણે આ બધી જ સંખ્યાઓનું વિસ્તરણ લખવાનું છે. અહીંયા આપણે આને સ્ટોપ કરીશું અને પછી બીજા ભાગમાં ભણીશું.